દારૂનો જથ્થો પકડ્યો। નવસારીના ગણદેવી પોલીસે 2.5 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો। 31 ડિસેમ્બર માટે દમણથી ઘુસાડ્યાની શક્યતા। ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે દક્ષિણ ગુજરાતમાં કેટલાક થનગમતા 31મા દિવસે દારૂની ઉજવણી કરવા માટે એડવાન્સ પ્લાનિંગ થઈ જતું હોય છે। આ માટે દારૂ મંગાવવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં દમણથી મોટા ભાગે દારૂની ડિમાન્ડ થાય છે, પરંતુ પોલીસને બાતમી મળતા દારૂનો જથ્થો ઝડપાઈ જતો હોય છે। ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ તેમના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન કોન્સ્ટેબલ યોગેશભાઈ તથા કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્ત રાહે બાતમી હકીકત મળતા એક સફેદ કલરની કિયા સેલ્ટોસ કાર નંબર GJ21CC 6179નો ચાલક દારૂનો જથ્થો ભરી વલસાડ તરફથી નેશનલ હાઈવે નંબર 48 પર આવે છે અને સુરત તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા એન્ગલ ગામ મેંગોનીઝ વિલા સામે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર નાકાબંધી ગોઠવી બાતમીવાળી કારની વોચ કરતા કિયા સેલ્ટોસ કાર નંબર GJ21CC 6179ની આવતા રોકવા જતા કાર ચાલકે નાકાબંધી તોડી પાછા ચીખલી તરફ ભગાડી ચીખલી બિલીમોરા રોડ નાંદરખા થઈ વલોટી કરણ દેવી 4 રસ્તા પાસે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી માર્ગની સાઈડમાં આવેલ ઇલેક્ટ્રિક વીજ પોલને અથડાવી, જ્યાં ચાલક પકડાઈ ગયો, જેને સાથે રાખી ચેક કરતા કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની વિસ્કી, બિયર, રમ, વોડકાની બાટલીઓ નંગ 686 કિંમત ₹2,55,140ના પ્રોહિબિશનનો મુદ્દામાલ તથા 10 લાખ રૂપિયાની કાર, મોબાઈલ મળી 12,50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી ગણદેવી પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ કરી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।